Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુ તમારી સાથે રહો. પ્રભુ તમારી સંભાળ લો અને પ્રભુ તમારી કાળજી લો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જીવતા ઈશ્વરનો પુષ્કળ આભાર કે આપણે ફરીવાર તેમની હજુરમાં તેઓનું પવિત્ર રૂડું નામ લેવાને માટે તેમની સમક્ષ આપણે નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વરની સ્તુતિ થાવ, આપણા પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ, આપણા રાજાઓના રાજાની સ્તુતિ થાવ કે જેમણે આખો દિવસ આપણી સંભાળ રાખી છે, આપણી ચિંતાઓ દૂર કરી છે, આપણી જરૂરિયાતો પૂરી પાડી છે. હાલેલુયા. અને જેમ સવારમાં આપણે વિશ્વાસ રાખ્યો કે પ્રભુ આપણી સાથે છે, આપણા મદદગાર આપણી સાથે છે, આપણા સહાયક આપણી સાથે છે, તેમ આપણે સર્વએ આપણા જીવનોમાં તે પ્રમાણેનો આશીર્વાદ આપણે જોયો છે. અને ન પણ જોયો હોય ને તો ગભરાશો નહીં, હજી દાડો પૂરો થયો નથી. આપણા ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા જીવનોમાં જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ, વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ છીએ, ત્યારે ખચિત આપણે તેમની કૃપા જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. હાલેલુયા. ગીતશાસ્ત્ર 121 અને 7મી કડી આપણું જે આધાર વચન છે. હાલેલુયા. દુઃખોના લીધે નિરાશ ના થઈ હવે. પ્રેઝ ધ લોર્ડ. અને ચોક્કસ પ્રભુના પ્રોમિસ પ્રમાણે તેઓ આપણા દુઃખોમાં આપણું રક્ષણ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલીએ, આપણા આત્મિક જીવનની સફરને આપણે પ્રભુની પાછળ ચાલીને આગળ વધારે એમાં મજબૂત બનીએ, પ્રાર્થનાવાદી બનીએ, વચન સાંભળનારા અને વચન પાડનારા બનીએ, સંગતિમાં ભાગ લેનારા બનીએ, બીજાને ઉત્તેજન આપનારા બનીએ, બીજાઓ માટે પ્રાર્થના કરનારા બનીએ, બીજાઓ પ્રત્યે દયા રાખનારા બનીએ, બીજાઓને મદદ કરનારા બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જે પ્રમાણે પ્રભુના નામે આપણે કરી શકતા હોય એ સગડું કરવાને માટે તત્પર રહીએ, પ્રભુને માટે ઉપયોગી બનીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા તાલંતો આપણા પ્રભુની માટે વાપરીએ, પ્રભુની પાછળ ચાલીને આપણા તાલંતોને અને જે કંઈ પ્રભુએ આપણને આપ્યું છે તેના દ્વારા પણ આપણે પ્રભુની સેવા કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. એક સુંદર ગીત છે, મેં એક વખત કહ્યું હતું ભજન સંગ્રહમાં, અર્પુ તુજને મુझे તન મન ધન, મુझे જીવન લે, મુझे જીવન લે. એ લેખકની પાસે બહુ જ નાણાં હતા, પણ એમને એ પ્રમાણે તેડિયા ના હતા સેવા કરવાને માટે, પણ એમનું મન બહુ હતું. જેમ દાઉદને ઈચ્છા હતી કે હું પ્રભુનું મંદિર બાંધું, પણ દેવીને ના પાડી હતી નહીં કે તારો દીકરો બાંધશે, તો નહીં. પણ દાઉદે મંદિર બનાવવાને માટે બધું ભેગું કર્યું, અને જે પ્રમાણે બની શકે એ બધું જ તેમણે કર્યું. અને અહીંયા આગળ એ લેખકે પણ એની સર્વ સંપત્તિ સુવાર્તા માટે, મિશનરીઓને માટે અને જેઓ પ્રભુની માટે સેવા કરતા હોય તેઓને માટે
તેમની બધી મિલકત ખર્ચી નાખી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કદાચ તમે એનું પ્રભુનું કામ કરી શકતા નથી, અથવા આપણી પાસે સમય નથી, આપણી પાસે એવી જોબ છે, આપણી પાસે ઘણી જવાબદારીઓ છે, તો જેઓ પ્રભુના કામો કરે છે એ કામોને આપણે આગળ વધારીએ, તેઓને માટે પ્રાર્થના કરીએ, પણ કદી તેઓને માટે રૂકાવટનું કારણ ના બનીએ. અને ચોક્કસ હું કહીશ કે ન્યાય ના કરીએ, કેમ કે ઝાડ તેના ફળથી ઓળખાય છે નહીં. હાલેલુયા. જો એ ખરાબ કરતા હશે તો પ્રભુ બધાને બતાવશે તેમના કામો દ્વારા. હાલેલુયા. પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુનું કોઈ પણ કામ રોકાય નહીં. આ સમયો દરમિયાન પુષ્કળ જરૂરી છે. હું રોજ પ્રભુને વિનંતી કરું છું, પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે, કેમ કે હજી બધી જગ્યાએ પ્રભુનું વચન નથી પહોંચ્યું. ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે, પણ એ ટેકનોલોજીને રોકવાને માટે અને ટેકનોલોજીમાં અવરોધ કરનારી પણ ઘણી બધી બાબતો બની રહી છે. ત્યારે એક જગ્યાએ રોકાય તો બીજી જગ્યાએથી શરૂ થાય, બીજી જગ્યાએ રોકાય તો ત્રીજી જગ્યાએ શરૂ થાય, જેથી કરીને દેવનું કામ સતત કન્ટિન્યુઅસ આગળ વધતું રહે. હાલેલુયા. જેમ દેવે લોકોને, તેમના બાળકોને, તેમના સેવક સેવકોને પસંદ કર્યા છે અને જેમ જેમ જવાબદારી સોંપી છે, એમ એ જવાબદારીઓ તેમના દ્વારા સફળતાપૂર્વક એને એક્ઝિક્યુટ કરવામાં આવે, સફળતાપૂર્વક એમની સેવાઓ કરવામાં આવે અને રોજે રોજ પ્રભુમાં લોકો ઉમેરાય નહીં. રણશીંગડું વાગતા સુધીમાં એટલા બધા લોકો પ્રભુની આગળ નમી ગયા હોય કે કોઈનો નાશ ના થાય. યોહાન 3:16. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રકટીકરણમાં તો કહે છે, લાસ્ટમાં છેલ્લે જેમને પ્રભુ ઈસુ પર ભરોસો કર્યો નહીં, મૂર્તિ પૂજા છોડી નહીં અને વ્યભિચાર કરવાનું છોડ્યું નહીં, જેઓએ પસ્તાવો કર્યો નહીં, તેઓનો નાશ છે. પણ આપણે પ્રાર્થના કરીએ, લોકોના મન બદલાય, લોકો રોજે રોજ પ્રભુને જીવન સોંપે. હાલેલુયા. અને પ્રભુની પાછળ ચાલવાને માટે પણ પ્રાર્થના કરીએ. ઘણી મુશ્કેલીઓ છે, ઘણી રૂકાવટો છે, રોજે રોજ અમે ઘણા બધા પ્રશ્નો જોઈ શકીએ છીએ. અત્યારે તો એવા પણ પ્રશ્નો જોયા કે જો તમે કોઈને મદદ ના કરો તો પણ તમે એમના દુશ્મન થઈ જાઓ. મેં ઘણી જગ્યાએ જોયું, જો કોઈ જગ્યાએ મેં વગાડવાની ના પાડી તો એ મારા દુશ્મન થઈ ગયા, અથવા કોઈની સેવામાં મેં સપોર્ટ ના કર્યો અને મેં મારી સેવા ચાલુ કરી તો હું એમનો દુશ્મન થઈ ગયો. એટલે આવું પણ જોઈ શકાય છે. આવા સમયમાં આપણે વિશ્વાસી તટસ્થતાથી પ્રભુની પાછળ ચાલી શકીએ માટે આપણે પ્રાર્થના કરીએ, એટલા માટે કે પ્રભુનું કામ એક યા બીજી રીતે આગળ વધે. હાલેલુયા. કોઈકને મદદ કરી શકીએ, કોઈકના દ્વારા મદદ કરાવી શકીએ, અથવા આપણે પોતે જો સક્ષમ હોય તો પ્રભુના કામને આપણે આગળ વધારીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. જ્યારે આપણે આ રીતના પ્રભુના માટે બહુ જ સાથે આગળ વધીશું, જાણે માંથી 6:33 પ્રમાણે આપણે આગળ વધીશું, પણ તમે પહેલા તેના રાજ્ય અને તથા તેના ન્યાયપણાને શોધો. હાલેલુયા. હા, આપણે ઈશ્વરના રાજ્યને માટે ચિંતા રાખીને આપણે ચાલીશું તો આપણી પણ જરૂરિયાતો દિવસ પ્રમાણે આપણા જીવનમાં રોજિંદી જાણે ઉમેરી દેવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાય નહીં, દુઃખી ના થાય, હતાશ ન થાય, નિરાશ ન થાય, ચિંતા ના કરીએ, કેમ કે આપણા પ્રભુ છે અને આપણી પાસે આ માસનું વચન છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રોડું નામ લેવાને માટે પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. બપોરની વેળાએ પ્રભુ ભોજન આપ્યું અને પ્રભુ છેક સવારથી લઈને પ્રભુ અત્યારે સાંજના સમય સુધીમાં તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ, અને આ સુંદર વખત આપ્યો છે કે પ્રભુ અમે
તમારું ભજન કરી શકીએ, તમારી સ્તુતિ કરી શકીએ, તમારી આરાધના કરી શકીએ, એકબીજાને માટે પ્રાર્થના કરી શકીએ. પ્રભુ અમારી જાતોને અમે કરેક્ટ કરી શકીએ, અમે માફી માગી શકીએ પ્રભુ. અને પ્રભુ અમે તમારી પાસેથી અમારી ભૂલો જાણી પણ શકીએ. સર્વ બાબતોને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ પ્રભુ. જે પ્રમાણે આજે આખો દિવસ અમારી ભૂલો પણ થઈ છે પ્રભુ, અમારી ભૂલોને પ્રભુ તમે સુધારજો પ્રભુ. અમને જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો પ્રભુ. અમારા સર્વ એ કામો પ્રભુ જે તમને પસંદ નથી પડ્યા, અથવા પ્રભુ જે પ્રભુ તમારી યોજના બહારના છે પ્રભુ, એના માટે પણ પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. અમને ક્ષમા કરો, અમને બુદ્ધિ આપજો પ્રભુ, જેથી કરીને પ્રભુ અમે એવા માર્ગોમાં કદાપી ના ચાલીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ, જેઓ તમને મળવાને માટે સમગ્ર લોકો આ નાની સંગતમાં ભેગા થયા છે, આ ઓડિયો દ્વારા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ સર્વ પર પ્રભુ તમારો આત્મા ઉતરી આવો, દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ પિતા. અને પ્રભુ એક એક કુટુંબો પરિવારો માટે પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ માંગીએ છીએ પ્રભુ. એક એક લોકો માટે પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ, દયા માંગીએ છીએ, તમારું સામર્થ્ય માંગીએ છીએ. અને પ્રભુ જે મને જે પ્રમાણે તેઓને તમારી સહાય તથા મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેમને સહાય કરો, મદદ કરો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓને પ્રભુ શેતાને ગુમરાહ કર્યા છે પ્રભુ, તેઓના મન બદલાય પ્રભુ, અને એક એવા રસ્તા પરથી પ્રભુ તેઓ પાછા ફરે કે જે નાશનો રસ્તો છે પ્રભુ, જે પહોળો માર્ગ છે પ્રભુ, જે નરકનો દ્વાર છે પ્રભુ. પ્રભુ એ માર્ગથી પ્રભુ પાછા ફરે પ્રભુ, તેમને સાંકડો રસ્તો જડે પ્રભુ, તમારું વચન ફરી એકવાર તેમના કાનોમાં પ્રભુ પડે પ્રભુ, તેમનું હૃદય બદલાય પ્રભુ, અને પ્રભુ ફરી એકવાર તેઓ તમને જીવન સોંપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ દુષ્ટના બંધનો પ્રભુ, એ દારૂ હોય, જુગાર હોય, વ્યભિચાર હોય કે પ્રભુ અઘટિત બાબતો હોય, અમંગળ બાબતો હોય કે પરમેશ્વર પિતા તમારી દ્રષ્ટિમાં જે ખરાબ છે, ભૂંડું છે એ હોય પ્રભુ, એ બધું જ પ્રભુ તેઓમાંથી તમે દૂર કરજો, તેઓને તમારી પાસે લાવજો પ્રભુ. અને દરેક શરીર એ જીવતા દેવનું મંદિર બને એવું થવા દો. દરેક જણ શુદ્ધ થાય, પવિત્ર થાય પ્રભુ, અને શુદ્ધતાથી, વિશ્વાસથી પ્રભુ તમારી પાછળ ચાલે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે તેઓને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમારી સાધની પ્રાર્થનામાં પ્રભુ અમે સર્વ પર અમે તમારો રક્તનો છંટકાવ કરીએ છીએ પ્રભુ. જેમ પ્રભુ સાધના સમયે તમારી પાસે ઘણા બધા ટોળે ને ટોળા લોકો સાજાપણા માટે આવતા હતા પ્રભુ, એમ પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમે પ્રાર્થના દ્વારા પ્રભુ જ્યાં જ્યાં કઈ પ્રભુ આ ઓડિયો સંભળાય પ્રભુ, જ્યાં કઈ યુટ્યુબ દ્વારા, જે કઈ ફેસબુક દ્વારા પ્રભુ, અથવા જે કોઈ વિશ્વાસ કરે સગળા લોકો પોતાના રોગોમાંથી સાજાપણું મેળવે પ્રભુ, એવું તમે થવા દો. માનસિક રોગો, મગજના રોગો પ્રભુ, નીરોના રોગો પ્રભુ પિતા, અનનડીના રોગોને, જાત જાતના કેન્સરને, જાત જાતના લોહીના રોગોને, ચામડીના રોગોના, હાડકાના રોગોને, મગજના રોગોને પ્રભુ, આંખ કાન ગળાના રોગોને, જઠરના રોગોને, પાંસળીના રોગોને, ફેફસાના રોગોને, જઠરના રોગોને પ્રભુ, હૃદયના રોગોને પ્રભુ, કિડનીના રોગોને પ્રભુ પિતા, ગોલ બ્લેડરના રોગોને પ્રભુ, હા પિત્તાશયના રોગોને પ્રભુ પિતા, માઇગ્રેનના રોગોમાંથી, થાઇરોઇડના રોગોમાંથી, સાઇનસના રોગોમાંથી, એસિડિટીના રોગોમાંથી પ્રભુ પિતા, અને પ્રભુ લખવામાંથી પ્રભુ તમે તમારા બાળકોને સાજાપણું આપજો. જેમના ઓપરેશનો થયા છે પ્રભુ, તમે તેમને ઓપરેશનમાંથી સાજાપણું આપજો. એપેન્ડિક્સમાંના દુખાવામાંથી પ્રભુ તમે તેમને બહાર કાઢજો. પથરીના રોગોમાંથી તમે તેમને સાજાપણું આપજો. લોહી ફરતું થાય પ્રભુ, અને પ્રભુ લકવા દૂર થાય, આંખોનું તેજ વગે, આંખોનું તેજ વધે, કાનની ધ્વનિ વધી જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેઓને માટે પ્રાર્થના કરે છે એક ચોક્કસ સમયમાં પ્રભુ તેમને જીવનસાથી મળે પ્રભુ, પત્ની મળે, પતિ મળે પ્રભુ, અને પ્રભુ એમ તેઓ કુટુંબવાળા બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જેમને બાળકધનની આવશ્યકતા છે પ્રભુ, તમે તેમને બાળકધન આપજો. જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો, જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને મકાનની જરૂર છે મકાન આપજો, જેમને વિદેશ જવું છે પ્રભુ તમે તેમના વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ. દરેક ઘરને શુદ્ધ કરજો, પવિત્ર કરજો. દરેકને અત્યારે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. દરેકના ઘરના આવકને પ્રભુ, દરેકના ઘરની આવકને તમે આશીર્વાદિત કરજો. દરેકની જોબને અને બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમના આવકના સાધનોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો. જે બાળકો સારા માર્ક્સથી પ્રભુ પાસ થયા છે તેમને સારી જગ્યાએ એડમિશન મળે માટે માતા પિતાને પ્રભુ તમે સગળી સગવડ આપજો કે પ્રભુ તેઓ
એમના બાળકોને પ્રભુ સારી સ્કૂલમાં કોલેજોમાં ભણાવી શકે, અને પ્રભુ જેઓ સારા ગુણથી પાસ થયા છે તેમને સારી જોબ પણ મળે પ્રભુ. જેઓ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટમાંથી પાસ થયા છે એવું તેમના માટે અમે માંગીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ જ્યારે તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે અમારા સતાવનારા માટે પણ પ્રાર્થના કરી છે. કૃપા કરીને, દયા કરીને પ્રભુ એ સગડી અવરોધ અને પ્રભુ અગમ્ય બાબતોને તમે દૂર કરજો. ખાસ પ્રભુ યુટ્યુબ, ફેસબુક, વોટ્સઅપની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીની અને પ્રભુ દરેક મિનિસ્ટ્રીની જરૂરત પૂરી પાડજો. અને દરેક સેવક સેવિકાઓ જેઓ તમારી સેવા કરે છે તેમની પણ રોજિંદી જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો. અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ જેઓ તમારા પર ભરોસો કરે છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે, તમે તેમની સાથે રહીને તેમની પ્રાર્થનાઓ સાંભળજો. હા પ્રભુ, આ પોણા મિનિટ સુધીમાં થયેલા નાના મોટા પાપ ગુનાહ માફ કરજો. મુસાફરીમાંથી સલામત બધાને લાવજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. એક સુંદર સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવા માટે જીવતા જાગતા સાજા ભલા તંદુરસ્ત ઉઠાડજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.